છે ઘેર ગંભીર સુખિયા થઈએ શ્રી ગોકુળ માયા બોરે મોર્યો બાલો મારો ગુણવંત ને અતિ મીઠો શ્રી નંદજીએ સુકરિત વાવ્યો આંબો માતા જસોદાએ સીચો રે આંબો મોર્યો રે સખારે પત્રનો પાર ન જાનું બાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખસન કાદિક પાંખી રે બેઠા આંબો વેદન જાય વરણ્યો રે આંબો મોર્યો રે હારે ભૂતલ માયા મીરસ ભરવા બાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નરસૈયા સ્વામી મુખ ફલ ફલ્યો આંબો વિજવેન તારે મેળ્યો રે આંબો મોર્યો રે રજની વીતી મહારાજ અમો ઘેર સિદયાવ્યા સંગે સકલડીનું સાલ તમો વળી સિદલાવ્યા વાત કરતા વાના રે વાયા વાલા મારા પ્રીત તમારી જાની જૂઠડા બોલા જાવને પરારો જૂઠી તમારી છે વાણી રે અમો ઘેર સિદયા નૈના તો અતિ નિંદ્રાએ ઘેર્યા બાલા મારા કાજલ કપાળે લાગ્યા પીતાંબર પ્રભુ કહારે પલાટ્યા લાંછને લાંછન લાગ્યા રે અમો ઘેર સિદયા જહારે તમારા મનડા રે માને વાલા મારા તને ઘેર જાઓ નરસૈયા સ્વામી કરુણાનિધિ મારી સેજમાં સેજ સમાવો રે અમો ઘેર સિદયા બલિહારી રે જે નારજી રે આવ્યા હરિરસ કીર્તન માય હરે આવ્યા હરિરસ કીર્તન માય જે નારજી પરલોકે પાલવના સોહાય તે તો જીવન મુગત કહેવાય હારે તે તો જીવન મુગત કહેવાય જે નરજી રે બલિહારી રે ભવ જલ નિધિ તરવા બીજા નથી રે અવર ઉપાય હારે બીજા નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા તે તવ કીર્તન કરો રે નિરંતર તમો લજ્જા ચાડીને ગાવ હારે તમો લજ્જા ચાડીને ગાવ જે નરજી રે બલિહારી રે આદેહી સ્થિર નહીં તેને પડતા ન લાગે વાર હારે તેને પડતા ન લાગે વાર
દેહી સ્થિર નહીં બને નરસૈયો કાપતો ને લૂટો આવા ગોવિંદ ગુણ ભંડાર હારે આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર જીર્યા રે બલિહારી રે પૂરન પામી રે તારા ચરણ તને પરતાપ હારે તારા ચરણ તને પરતાપ પૂરન પામી રે 14 લોકમાં કીધા જાણીતા પડી નીરબે ચા હારે પડી નીરબે ચા પૂરન પામી રે બલિહારી રે મન ગમતું કીજે સખી મોહન સાથે આજ હારે સખી મોહન સાથે આજ મન ગમતું કીજે લટકેલા ઓલીજીએ રે સજની ભલો સરિયા સગડા કાન હારે વાલો સરિયા સગડા કાન પૂરન પામી રે બલિહારી રે રતન તે હાથ જડ્યું સખી રાખો ને પ્રેમ ને પાસ હારે સખી રાખો રે પ્રેમ ને પાસ રતન તે હાથ જડ્યું નરસૈયા ચા સ્વામી એટલું માંગુ તારા ચરણ કમલની આસ હારે તારા ચરણ કમલની આસ પૂરન પામી રે કલ્યા મેલ પીતાંબર અંબર માહેરું સૂરજ ઉગે કેમ સુઈને રહીએ સાસુ જૂઠી ઘરે નણંદિયા દેખી છે કાંથ પૂછે ત્યારે શું રે કહીએ જીરે દેન દોવી ઘેરે બાચરો ટળવળે મહિરે વલો આજ મારે લોકની લાજલો પી લક્ષ્મી વરે કાલે કોણ આવશે પાસ તારે જીરે કંઠથી કુસુમનો હાર કર માય ગયો દીપક ચોત તે ક્ષીણ થાય પાંખિયા શબ્દ કરે અતિ સુંદર ગાયના પંચમા રાગ ગાય જીરે તું તારે મંદિરે પ્રેમથી પોળિયો મારે મંદિરે દૂર જાઉં નરસૈના સ્વામી મેલ પીતાંબરા હવે બીજી વાર હું તો નહીં રે આવું ચિરે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેન માં કોણ જાતે તન સેને 60 ગોવાળ ટોળે મળ્યા બળો રે ગોવાળિયો કોણ થાશે જીરે દૈતના દૈતરા ગીતના ઢેબરા કડિયેલા દૂધ તે કોણ પીશે હરિ તારો હાથીઓ કાલી નાગર હાથીઓ
ભૂમિનો ભાર તે કોણ હરશે જીરે જુમનાને તીરે ગૌતેન ચરાવતા મધુર સી મોરલી કોણ વાસે અને નરસયો તારા ગુણ ગાઈ જવે ઉડતાની બાયરી કોણ ચાલે જાગને જાગવાતી કૃષ્ણ ગોવાણિયા તુજ વિના દેનમાં કોણ જાશે રામ કહો પાંજર કે સુવા રામ કહો પાંજર કે સુવા હજુ લાગી સાર પડત નહીં અંધ ધંધો કરતા સકલ જુગ મુવા રામ કહો પાંજર કે સુવા કરી રે સુતાર કઠેરો કીનો હજુ લગી સાજની ચરણ હુવા અંતકાલ રીપુહોત મંજારી હરી ચાલ્યો જૈસે જુવારે જુવા રામ કહો પાંજર કે સુવા આશા મેટ પાંચ પનિયારી ફૂટત નહીં કરમ ચલકુવા કહે કબીર જેને હરી રસ ચાખ્યો વાહી કે મુખ અમારી તરસ ચુવા રામ કહો પાંજર કે સુવા મદન ગોપાલ હમારે શ્રી રામ મદન ગોપાલ હમારે શ્રી રામ ઇતિ ધनु સહિત વિમલ બેન કર પીત બસન અરુતન ઘન શ્યામ મદન ગોપાલ હમારે શ્રી રામ अपनी पूजा जने जल निधि बांधो गोवर्धन राख्यो करवा दसी सविस पूजाया सुर बिडार्यो दासर माया कोटि काम मदन गोपाल हमारे श्री राम जय अयोध्या पंचवटी पावन सोई वृंदावन गोकुल धाम सोई से सवे सदरियाए साथे बांधव लक्ष्मण बलराम मदन गोपाल हमारे श्री राम तबर कुबरया बच दुवर मोहन लीला ललित विमल जंगा रहित दास परमानंद निज मली गावे गुण राम मदन गोपाल हमारे श्री राम रात समय रघुवीर जगावे कौशल्या मातारी उठो लालजी भोर भयो सुर नर मुनि अधिकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी पानी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन गांधव गुण गावे नाचत दे देतारी सैन्य सहित शिव दुआरे ठाड़े होत कुतूहल बारी भरत शत्रुघ्न चमर छत्र लिए जनक सुता लिए जारी
દેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી તારી સુને પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતરિત અભય કિયો એ ચરાચર મુદિત ભયે નર નારી કરી સ્નાન દાન દ્રવદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન તન બલિહારી મંગળ આરતી કીજે બોર મંગલ આરતી કીજે રે મંગલ જન્મ કરમ ગુણ મંગલ મંગલ રાધે જુગલ કિશોર મંગલ આરતી કીજે બોર મંગળ મુગટ બેન ધુની મંગલ મંગલ હે મુરલી ગન મંગલ ગ્વાલ બાલ સબ મંગલ મંગલ જસોમતી નંદ કિશોર મંગલ આરતી કીજે બ્રો બીજવાસી કે તો ઘેર ઘેર મંગલ નાચત ગાવત લોકર જો મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ મંગલ સબ વિધિ માં કણ ચોર મંગલ આરતી ગોપાલ લારાય કી કરો રે સંત લોલાય મન કર્મ ધૂત કાયા કર થારી બ્રહ્મા યજ્ઞ કરબાતી પંચતત્વ લઈ દીપક જોડા બળે રે અખંડ બિન રાતી ચિત કર ચંદન ધ્યાન સુકંદર નનહદ ઘંટ બજાઈ અજપા ધૂન ભાવ કરે ભોજન મનસા ભોગ લગાઈ ચમરે સો પાવન નો અખંડ સો ગાવના નાભિક પાટ લગાઈ ભીતર દ્વાર પૂંજ પરમેશ્વર આત્મ પુષ્પ ચઢાઈ શંખ પંખ શબ્દ સહેજ ધુનિ ઉપજે અનહદ બાજે બેના બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નારદ સકલ સંત લોલીના દુષ્ટ નિકંદન સુર નર વંદન સંતોન પ્રાણય ધારા કહેત કબીર ભક્તિ એક માગો આવા ગવન નિવારો મંગળ રૂપ આરતી સાજે નિર્ભય નિશાન જ્ઞાન ગુણ ગાજે અખે બરખ જ્યાં ફૂલ ન છાયા પ્રેમ પ્રતીત અમૃત ફળ પાયા સુરન નિશા સૂરજા ચંદન સુરા પ્રેમ પ્રકાશ સકલ ભરપૂરા જરા મરણ બે સંકુષ્ટ મીટે સમર સાચ જબ સદ ગુરુ ભેટે કહેત કબીર અમર જન સોઈ જાગટ એસી આરતી હોય મંગળ રૂપ આરતી સાજે નિરભય નિશાન જ્ઞાન ગુણી બાજે આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસન ચરણાર વિંદયા પધારી ગણન ગણન ઘંટ બાજે બેન વાસળી બાજત મૃદંગ તાલ નાદ કાંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી કરતેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોયની ખડા મારકંડ શેત ગંગા આનંદ બરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રેન કારકા સુડરે ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન બિરાજે બેત કી ચડી 56 ભોગની તલા દેવત હરી હરી
સુર નર મુનિ દ્વારે ઠાણે બ્રહ્મા વેદ ચરી ધન્ય ધન્ય રાગો શ્રીયાજ કી ગણી ધન્ય ધન્ય રાગો શ્રીયાજ કી ગણી કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ કૃષ્ણજીએ વાસ્યો રોડો ગોકુળિયો ગામ કૃષ્ણજી માતા રે અમારે ને કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી તાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતી આપી કૃષ્ણજીએ અજામેલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીમાં કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારીને અહલ્યાઓ તારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસરડા બને રે હરિની ભગતિ જાણી નેતા નરસૈયાના સ્વામી બોલો અમૃત વાણી આજને જાગરે હિન્દુ હરીને જ્યોતિ શેરીએ સામા માલે ત્યારે બતાવું મોતી ચીર પટોળાની ગાસડી મારે પૈઠાન હોતી મારતી વેડાએ જૂનો કકડો ઓળીને સોતે બાંધી રૂધીને બહાર કાઢી ઉમાડા સાથે પાળી પોસીને મોટા કીધા પર જાયા હાથે ભાઈ રે અમારા જુગના જીવન મન માને ત્યાં જાય મોહન જીવીના મારે ગળી ના સોહાય મોહનજી મારે મન વસિયા અંતર જામી સકલ સંજોગે મળ્યા મહેતા નરસૈના સ્વામી આજને ઉજાગર હિન્દુ જોવાને જોતી જાનો માનો કાનયાવ્યો પાછલી રાતે મોરલીનો ભેર વગાડ્યો ઉઠી પરભાતે ચમકાઈને સુતી હુતી નહીં બોલું તમસા દ્વાર ઉગાડીને પાયે લાગી મોરને ના કાન તપતી તારે હસે આની રડાની ચા મહેતા નરસૈયાના સ્વામી મળ્યા તે ગોપીઓને નાદે જુઓ ને જસોદાને કાને ગોરી રે પોરી તમને કહીએ છે ત્યારે કોચો પાલને બૂંદી વાછરડા છોડીને મેલ્યા કીધા છે જાન
માખનિયા ચોરીને ખાધા શ્યામળવરાના. આવો તો દેખાડું કૃષ્ણજીએ કીધા છે કામ. ત્યારે બાળક થઈને ખોડે રે બેઠા સુંદર શ્યામ. ભાઈ રે બાલુડો મારો કહીએ ન જાણે. મહેતા નરસૈયાના સ્વામીની લીલા વેદ વખાણે. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝોડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ. અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી બાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અવતારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હરિએ. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. આનંદ આરતી હરખય પાડા. હરિજન આए मेरे प्राण आधारा. संतो दर्शन मेरे तृण ताप निवारो. जन्म मरण भव सागर तारो. साक पाक मली भोजन पाओ. संत संगत मली हरि गुण गाओ. घेर घेर मंगल होत बधाई. जन जीवन तहाँ बल बल जाई. आनंद आरती हरखय पारा. हरिजन आए मेरे प्राण आधारा. हरिजन आए मेरे प्राण आधार. स्वामी कृपा करो यति घनी. स्वामी रे मारा स्वामी कृपा करो यति घनी. बाजो कुविचार चल भक्ति देता. जे छे मुक्ति भंडार पाए लागी करू विनती. स्वामी कृपा करो यति घनी. स्वामी रे मारा स्वामी कृपा करो यति घनी. बाजो कुविचार चल भक्ति देता. जे छे मुक्ति भंडार पाए लागी करू विनती. 14 बांधो जीवना देव रघुपति के आन. बाट घाट रक्षा करो छोड़ावो चारे खान. बोलो सदगुरु जीवन जी महाराज ने राम कबीर सभे भक्तों संतों भक्तों ने प्रभात ना राम कबीर. સંત દર્શનમાંથી વાંચન ભક્તોની કસોટી. જીવનજી મહારાજ જ્યારે માળવાથી ગુજરાતમાં આવવા તૈયાર થયા ત્યારે ત્યાંથી 9 ભક્તો પણ પોતાનું વતન છોડીને તેમની સાથે આવવા તૈયાર થયા. અડધે રસ્તે આવ્યા પછી જીવનજી મહારાજને આ ભક્તોનો પ્રેમ સાચો છે
કે કેમ તેની કસોટી કરવાનું મન થયું. તેથી મારાથી હવે ચલાતું નથી એવું કહીને જીવનજી મહારાજ બેસી પડ્યા. આથી ભક્તોએ પોતાનો સામાન ત્યાં ને ત્યાં જ રહેવા દઈને જીવનજી મહારાજને પાલખીમાં બેસાડીને 5 કોસ સુધી લઈ આવ્યા. જીવનજી મહારાજની કસોટીમાં તેઓ પાસ થયા, માટે પોતાના પ્રભાવથી તેમના પોટલા જીવનજી મહારાજે લાવી દીધા હતા અને પોટલા આવ્યા તેથી તેમાંથી ચોખા વગેરે કાઢીને રસોઈ બનાવવાની આજ્ઞા આપીને રસોઈ તૈયાર કરાવી હતી. આ પ્રેમી ભક્તો ગેલા બનીને જીવનજી મહારાજની સાથે આવવા તૈયાર નહોતા થયા, પરંતુ જીવનજી મહારાજે કહ્યું કે પૈડામાં પડ જીવના જહા નિકસે હરિ કે દાસ, સંગ રહે કે લે ચલે પૂરે મન કી આસ. જે માર્ગ પરથી ભગવાનના ભક્તો પસાર થતા હોય એ માર્ગ પર જ પ્રતીક્ષા કરીને ધીરજપૂર્વક વળગી રહીએ તો ક્યારેક જ્યારે પણ કોઈક દિવસે સાચા સંત ત્યાં આવી ચઢે તો તેઓ તમારી બધી મનોકામનાઓ તથા ભવરોગની વેદનાઓના નિવારણ માટે તમારી સાથે જ રહી જશે, કાં તો તેઓ તેમની સંગાથે તમને તેડી જશે. આવી ભાવનાઓ આ ભક્તોમાં દૃઢ મનથી બંધાયેલી હતી. તેથી સાચા સદગુરુ તેઓને પોતાની સાથે લઈ આવતા હતા. ગુરુની કસોટીમાંથી પાર પડનારનું કલ્યાણ થઈ શકે છે, પણ આ કસોટી સહન કરવી પડે. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. નામદેવ કબીરને રામ કબીર. અત્યારુજી મહારાજને રામ કબીર. પદ્મના ભગવાનને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જ્ઞાનીજી મહારાજને રામ કબીર. સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર. સંતો ગયું અઠવાડિયું આપણે એક સંત વિભૂતિ જુગલ જોડી હેત કૃપાને અર્પણ કરેલું હતું અને આ જોડી આપણી વચ્ચે આવીને રહીને એક પ્રેમ ભક્તિ ની જેને કહીએ કે એક મસાલ બની ગયા, એક ઉત્તમ દાખલો આપણી સમક્ષ મૂકીને ગયા કે જીવન કેવી રીતે જીવી શકાય. અને આપણા સમાજે એવી વિભૂતિઓ એક પછી એક આપણને આપી છે. ગામે ગામ હતા એક જમાનામાં. આપણા ઉદા ભક્તો જે પ્રેમ ભક્તિને માનનારા, હંમેશા જીવનજી મહારાજના વચનોને સાથે લઈને ચાલનારા, વચન એ જ પરમેશ્વર, આપણી પ્રણાલીને સહેજ પણ ન છોડનારા, સિદ્ધાંતોની અંદર કોઈ પણ બાંધછોડ ન કરનારા એવા પરિવારો આપણે ત્યાં ગામે ગામ હતા. રામજી મોટા પણ એવી જ એક વિભૂતિ હતા. આપણી સમક્ષ આવ્યા, આપણને સર્વેને જાગૃત કરતા ગયા. પ્રબોધકા અંગની અંદર જે 140 નંબરની જે સાખી છે, આજે આપણે ધીમે ધીમે કરતા પ્રબોધકા અંગની અંદર જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આખું અઠવાડિયું પ્રબોધકા અંગની સાખી નથી લીધી. ગઈકાલે ધ્રુવભાઈએ લીધી હતી 2 સાખી, 143 ને 144. પણ 140 ફરીથી એક વખત લઉં છું એટલા માટે કે એ વસ્તુ આપણે ગયા વીકે કરી. બાઈઓ બીજી વાર નહીં હોય એસો દાવડો, માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મેલાવડો. રામજી મોટા આ સાખી આપણને વારે ઘડીએ કહેતા હતા. ટકુર મારે કે આ સંત મેળાવડો વારે ઘડીએ નહીં મળે. સંત મેળાવડો તો આપણે અહીંયા રોજ કરીએ છીએ, પણ સંત મેળાવડાની અંદર કંઈક નવા જ પ્રકારનો ઉત્સાહ, નવા જ પ્રકારની શક્તિ આવી. કેમ આવી? તો કે નવા જ પ્રકારનો ઉત્સાહ અને નવા પ્રકારની શક્તિ આપણી અંદર દેખાય. એનું કારણ છે કે જે સૂક્ષ્મ રૂપે આપણી સાથે છે એ દરેક સંત હેત કૃપાની અંદર બધા સમય ગયેલા છે. સંતો બધા સમય ગયા. આપણે બધા જે સંતો આપણી વચ્ચે હતા, આપણા પૂર્વજો જે આપણી સાથે હતા, એ બધા હેત કૃપાની અંદર સમય ગયા છે. પ્રેમજીવન મહારાજ આપણને બહુ સરસ વાત કરી.
એમને બ્લેક હોલને લઈને આપણને કહ્યું કે હેતકૃપા કોઈ જગ્યાએ ગઈ નથી, હવે તેમનું નામ પણ બદલાઈ ગયું. આપણે જગદીશ મહારાજ કાંતાબા પણ નથી કહેતા, હેતકૃપા કહીએ છીએ. એમના દિવસોને આપણે વાણી ગઈને આપણી પોતાની જાતને પવિત્ર કરે છે, આપણી પોતાની જાતને ઉપર ઉઠાવીએ છીએ. અને એ વખતે મેં પહેલા પણ કહ્યું હતું કે એ વાણી આપણે ફક્ત હેતકૃપા માટે નથી ગાતા. હેતકૃપા આપણી અંદર રહેલો ગુણ છે. હેતકૃપા એ આપણા મા બાપ છે. હેતકૃપા આપણા પૂર્વજ છે. હેતકૃપા આપણું રામકબીર છે. હેતકૃપા સર્વસ્વ છે. અને એ હેતકૃપા માટે આપણે વાણી ગાતા હોઈએ છીએ. અને એટલે વાણીને યાદ રાખવાની કે 8મી તારીખ 12મી તારીખ આપણે ડેલિબરેટલી કે વર્ષમાં 24 વખત 12 × 24 મહિનામાં 2 વાર આપણે વાણી સહજ રીતે ગઈ શકીએ. હેતકૃપાને યાદ કરીને ગઈ શકીએ. આપણી અંદર એ જે હેતકૃપાના જે ગુણ છે એ પ્રગટ થાય એ ભાવથી ગઈ શકીએ. તો આ સંત મેળાવડો જે 140 નંબરની સાખીમાં કીધો છે એ મેળાવડો થાય. ખૂબ સુંદર ભાવ છે આની અંદર. આમાં આપણને કહ્યું છે કે જે માયાની જે વાત કરી છે એ પુરુષપણું છે. પુરુષપણું એટલે કે આ માયા. અને જે સ્ત્રીપણું છે એ સ્ત્રીપણું છે એ આ ગોપી ભાવ છે. અહીંયા વિભાગ પાડવાની જરૂર નથી. દરેક મનુષ્યની અંદર પુરુષના ગુણ પણ હોય છે અને સ્ત્રીના ગુણ પણ હોય છે. જે પુરુષપણાના જે ગુણ છે એ માયાના ગુણ છે અને જે સ્ત્રીપણાના ગુણ છે એ આ ગોપી ભાવના ગુણ છે. અને એટલા માટે આ સાખીની અંદર બાઈઓ બીજી વાર બાઈઓની જોડે વાત કરી છે, આ સ્ત્રીની જોડે વાત કરી છે. આપણને બધાને કહે છે કે તમે ગોપી ભાવે જ ભગવાનનું ભક્તિ કરો. ગોપી જેવી રીતે સંપૂર્ણપણે કૃષ્ણને સમર્પિત હતી. કોઈ પણ કારણ વગર ગોપીનો પ્રેમ ઉભો રહેતો હતો. એવા કોઈ પણ કારણ વગર પ્રભુને આપણે પ્રેમ કરવાનો છે. નામ સ્મરણની ભક્તિ આપી છે. કોઈ પણ કારણ વગર નામનું સ્મરણ કરતા રહેવાનું છે. એમાં કોઈ માળાની, ટીલા, ટપકાની સંખ્યા ગણવાની કોઈ જરૂર નથી. નામ એ ભગવાન નામ સ્વરૂપે છે અને નામ સ્વરૂપે છે એને જ આપણે ગણીએ છીએ. આપણે બીજા કોઈ સ્વરૂપે ભગવાનને ગણતા નથી. એક ઉત્તમ પ્રકારની આ ક્રાંતિ છે. સગુણ સ્વરૂપમાં આપણે એને જોવા જતા નથી. મૂર્તિ સ્વરૂપમાં આપણે એને જોવા જતા નથી. તીર્થ સ્થાનોમાં આપણે એને જોવા કે મળવા જતા નથી. એ બેઠો છે આપણી અંદર જ બિરાજમાન છે. નામના રૂપે છે આપણી સાથે. તો એનું નામ લઈએ. અને એટલા માટે આપણે રરંકારની ભક્તિની વાત કરી. રામજી મોટા રરંકારની ભક્તિ કરતા હતા. આપણે દરેક જણા રરંકારની ભક્તિ કરીએ છીએ. અને છતાં પણ આપણને મનમાં શંકા થાય છે કે આ રરંકાર એ શું છે? આ રરંકાર શું છે? રરંકાર કઈ જ નથી. જે અહર્નિશ સ્મરણ રામના નામનું આપણે કર્યા કરીએ છીએ એ છે. મુખથી જપીએ છીએ એ પણ રરંકાર નથી. હમણાં જે આપણે આરતી લીધી, આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, એમાં રોમ રોમ માં જે રામનું નામ આવી જાય ને એ રરંકાર છે. અને જે રરંકાર એટલે કે મુખથી રામનું નામ જપે એ તો શરૂઆત છે. અલ્પ સમય માટે છે, ક્ષણિક છે. કોક હાથમાં માળા લઈને બેસે અને રામ રામ કરે, પછી માળા બાજુમાં મૂકીને રામ રામ બંધ થઈ ગયું. એ રામ નામની વાત અહીંયા નથી થતી સંતો. અહીં આગળ એવા રામ નામની વાત થાય છે કે જે મુખથી જપે, પછી મુખથી ન જપાય તો અજપા, કે જે મુખથી જપતા નથી છતાં પણ એનું નામ ચાલુ રહે છે. તો કે નામ હૃદયમાંથી આવે છે, રુધિયામાંથી આવે છે, આત્મા ભાવમાંથી આવે છે, હર્ષમાંથી આવે છે, આનંદમાંથી આવે છે. એ રામનું નામ આવતું જ જાય છે, આવતું જ જાય છે. અને પછી તો કયું અંગ રામનું નામ બોલે છે કે કયું અંગ રામનું નામ નથી બોલતું એ પણ નથી ખબર પડતી. અંગો અંગ આપણે પેલા અમે કહીએ છીએ આનંદ સાગર ઉલટ્યો, એમાં જે આનંદ સાગરની અંદર જે આનંદ અંગો અંગમાં જે ઉલટે છે તો કયો કે રરંકારનો આનંદ છે, રામ નામનો. અંગો અંગની અંદર રામ નામ ગયું છે. તો આ રામ નામ જે છે ને એ અંગો અંગની છે. અંત સમયે પણ જ્યારે મનુષ્ય પોતાની વાણીથી રામ નામનો ઉચ્ચાર ન કરી શકે ત્યારે એની અંદર પણ અજપાના જપ, જેને આખી જિંદગી રામનું નામ લીધું છે, એ ચાલુ ને ચાલુ જ હોય છે.
આપણે લોકો જ્યારે રામકવિનું નામ લઈએ છીએ નિજધામ વખતે, એ આપણા પોતાના સંતોષ માટે છે, આપણા પોતાના માનસિક શાંતિ માટે છે. પણ એ જે જનારું છે એ તો પોતાના જપ અજપાના જપ જપીને જ ગયું, અને એને જો ન કર્યું હોય તો આપણે ગમે એટલા કૂદકા મારીએ, હે નાથ જોડી હાથ પાય, ગમે એટલું કરો ને, તમારી સિફારસ ત્યાં લાગવાની જ નથી. અને એ જે વસ્તુ કરવાની છે એ જીવનજી મહારાજ આપણને બતાવીને ગયા, સમજાવીને ગયા, કહીને ગયા કે આ તારે પોતે કરવાનું છે. આત્મકલ્યાણ પોતે કરવાનું છે, આત્માનો ઉદ્ધાર તારે પોતે કરવાનો છે. જો તું પોતે નહીં કરે તો બીજું કોણ કરવાનું હતું? નિજ જનો સમૂહ ભક્તિની અંદર તમને ટેકો આપશે, પણ જે બી કરવાનું છે તારે પોતે કરવાનું છે. એકલા બેસીને કૃષ્ણ એટલા માટે જીવનજી મને કીધું એકાએકી જીવના, એકાએકી મહાસુખી કીધો છે એમને. અને બીજો હોય તો સદગુરુ રાખ, કારણ કે સદગુરુ તને સમજાવે. આ વસ્તુ આપણને જીવનજી મહારાજ બતાવીને ગયા છે. અને આ મેળાવડો છે સંતો, સંત સંગતને ચોથા પદાર્થ તરીકે આપણને આપીને આપણા વિચારોની શુદ્ધિ થાય, આપણા વિચારોમાં પુષ્ટિ થાય, આપણા વિચારો મજબૂત થાય, દ્રઢ થાય. એટલા માટે સંત સંગત આપ્યો. સંત સંગત આ મેળાવડામાં થઈ શકે. અને એટલા માટે પણ કહ્યું કે માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મેલાવડો. તો આ સંત મેલાવડામાં આપણે બધા રોજ ભેગા થઈએ છીએ, રોજ ભેગા થઈને પોતાની જાતને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ એક ઉત્તમ વાત છે. અને એટલા માટે આપણે જ્યારે પણ આપણો મેળાવડો થતો હોય, જ્યાં રામકબીરની પરંપરાના વિચારોને માનનારા ભક્તો ભેગા થાય, તે જગ્યાએ ખૂબ જ ઉત્સાહથી જવું, ખૂબ ઉત્સાહથી કામ કરવું. એના પછીની સાખી છે સંતો, ઇન્દ્રિય અપરાધન જીવના બહોત કરે બુરાઈ. અહીં આગળ દોષ આપવામાં આવે છે. હંમેશા આપણે કહીએ છીએ કે ઇન્દ્રિયો દોષી છે, ઇન્દ્રિયો દોષી છે. અને ઇન્દ્રિયો આપણને બધાને ખબર છે 10 છે. 10 એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. જીવનજી મહારાજની સાખીની અંદર આપણે બીજા 4 એવા ઉમેરી દીધા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ 4 ને ઉમેર્યા એટલે સંખ્યા થઈ 14ની. અને એ 14 ઇન્દ્રિયો અધર્મ કરાવે છે, એ દોષયુક્ત છે. આ 14 આવું કેમ કરે છે? કે 14 ઇન્દ્રિયોનું કનેક્શન આત્માની સાથે કે પરમાત્માની સાથે તૂટી ગયું છે. જો આત્મા કે પરમાત્માની સાથે કે રામ નામની સાથે આ 14 વસ્તુ જો જોડેલી રહે તો દોષયુક્ત ન રહે. એનામાં જો પ્યોરિટી લાવવી હોય તો તમારે આ 14 વસ્તુને, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ દરેકને એ તત્વની સાથે જોડવું પડશે, રામની સાથે જોડવું પડશે. એ રામની સાથે જોડી દઈએ તો પછી એ દોષ રહે જ નહીં. એ અહીંયા બતાવે છે કે ઇન્દ્રિય અપરાધન જીવના બહોત કરે બુરાઈ. આ ઇન્દ્રિયો અપરાધન છે, દોષી છે, બહુ બુરાઈ કરે છે. આપણે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ રાય માયર 71 અંદર પણ છે, ઇન્દ્રિય સહિત મન નિશ્ચલ બાંધો રે. ઇન્દ્રિય સહિત, એ ઇન્દ્ર નથી, મોટા ભાગના લોકો ઇન્દ્ર જ બોલતા જાય છે, પણ એની અંદર છે ઇન્દ્રિય સહિત મન નિશ્ચલ બાંધો રે. ક્યાં આગળ બાંધવાનું છે? આત્મા પે તું કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે. એ જગ્યાએ પણ આપણને કહી રહ્યા છે ચોખ્ખા શબ્દોની અંદર કે તું ઇન્દ્રિય સહિત મન નિશ્ચલ બાંધ, તારા મનને ઇન્દ્રિયો સહિત બાંધી દે. અને એ મનને કોની સાથે જોડી દે? મૈયા વેશ્ય મનોયે મામ, જે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ આવીને કહીને ગયા કે તારું મન તું મને અર્પણ કર. સદગુરુને શું અર્પણ કરાય? મેં વચ્ચે એક વખત વાત કરી હતી. સદગુરુ આપણે ત્યાં આવે છે, સંત આવે છે આપણે ત્યાં, એ કોઈ લોભ વશ નથી આવતા, પ્રેમ વશ આવે છે. એ આપણા પડીકા લેવા નથી આવતા, એ આપણને પ્રેમ આપવા આવતા હોય છે. તો એ કયા ભાવથી આવે છે, આપણે એમને કયા ભાવથી જોઈએ છે? બહુ મોટી વાત છે સંતો. આપણે હંમેશા ઇન્દ્રિયોને ધ્યાનમાં રાખીને જ ઇન્દ્રિયોના પડળ આપણી આંખ ઉપર ભાજ્યા હોય, અને એટલે કહીએ કે ભાઈ સંત આવ્યો તો મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ નવનિધિ બધું આવી જાય. અરે એ કશાની વસ્તુની જરૂર નથી. સંત પ્રેમ ભાવ આવે છે તો સંતને તમે શું અર્પણ કરી શકો?
સંતને તમે ફક્ત ને ફક્ત તમારું મન અર્પણ કરી શકો, તમારો પ્રેમ ભાવ અર્પણ કરી શકો. એના સિવાય સાચી વસ્તુ તમે કશી ન આપી શકો. બાકી તો બધું પેલું પુરુષપણું છે, બાકી બધું પેલી માયા છે. અને આપણે શું ઉઠીને પહેલા એ જ અર્પણ કરી દઈએ, હાઈશ કે આપી દીધું મેં. એ નથી સંતો. સંતની સાથે સમય વિતાવો, એની સાથે સંવાદ કરવો, એમના મનને જાણવો, એમના પ્રેમને જાણવો અને એમને અનુરૂપ થવાય. એમનું જે સ્વરૂપ છે આપણી અંદર કોક રીતે પ્રગટ થાય, એ દેખાય, ત્યારે એ સંતનું આપણા ઘરમાં આવવું સફળ થયું કહેવાય. બાકી તો બધું છોતરાની પૂજા, ઉપર છેલ્લી પૂજા. મેં બોલાયા, પાછો અહંકાર તો ત્યાં ઉભો જ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો એનો જ ઉભો રહ્યો. મેં જમાડ્યા, પાછો મેં આવ્યો. મારે ત્યાં આયા હતા, પાછું મ આવ્યું. ક્યાં જશું સંતો? એક જે ગોપીનો જે ભાવ છે, એ ગોપીના ભાવથી, પ્રેમ ભાવથી સંત આપણા ઘરમાં પધારે અને આપણે એને આપણું મન અર્પણ કરીએ, આપણું ચિત્ત અર્પણ કરીએ, આપણો પ્રેમ અર્પણ કરીએ. એ સાચી વસ્તુ આપણે આપી શકીએ. બાકી તો જે આપ્યું ને એ તો માયા જ આપી. આપણા માટે માયા છે અને સંત જેનો સ્વીકાર કરે છે એમના માટે પણ એ માયા જ છે. એનું સ્વરૂપ ન બદલાય. જે સાચી વસ્તુ જે અર્પણ કરાય તે જીવનજી મહારાજ આપણને બતાવે છે આ જગ્યા ઉપર. ઇન્દ્રિય અપરાધન જીવના બહોત કરે બુરાઈ. માનવ તો એક બાપડો થઈ ગયો, બિચારો થઈ ગયો, ઇન્દ્રિયો પાસે લાચાર થઈ ગયો. ભલભલા મહાપુરુષો, રાવણ કેટલો મોટો હતો પણ ઇન્દ્રિયવશ થઈ ગયો. એનો છોકરો ઇન્દ્રજીત અને પોતે ઇન્દ્રિયવશ થઈ ગયો. જો સુર નર મેલે ખાય, એટલે કે ભલાનું પતન આ ઇન્દ્રિયો કરાવી શકે એમ છે. ઇતિહાસમાં ઘણા દાખલાઓ છે. યયાતિનો દાખલો છે, ઘણા બધાના દાખલા છે, અસંખ્ય દાખલા છે કે જેની અંદર ઇન્દ્રિય વશ થઈને મનુષ્યનું પતન થયું. વિશ્વામિત્રનો પણ દાખલો છે કે ઇન્દ્રિય વશ થાય એનું પતન થતું હોય છે. ઇન્દ્રિયોને વશ ક્યારે ન થાય કે જ્યારે ઇન્દ્રિયોને તમે પ્રભુ તરફ વાળી દો ત્યારે. પ્રભુ તરફ વળેલી ઇન્દ્રિયો પ્રભુ વશ હોય છે, એ ઇન્દ્રિયોને વશ રહેતી નથી. ખૂબ જ સુંદર ભાવની આ સાખી છે સંતો. પણ આજે તો આપણે આગળની સાખીઓને પણ લેવી છે જેથી ક્રમમાં આવી જઈએ. પણ આ દરેક સાખી પ્રબોધકા અંગની એટલી ઊંડાણવાળી છે. એને બેસીએ, એના એક શબ્દને તલાશીએ ને તો એના ઊંડાણમાં જઈએ. અને આપણે એટલા નસીબવાળા છે આપણી સંસ્કૃતિના લીધે, આપણા રામ કબીર પરંપરાના ઊંડા વિચારોના લીધે કે તમે ગમે એટલા ઊંડા એની અંદર જઈ શકો તેમ છો. અને એ જ કાર્ય રોજે રોજ અહીંયા સત્સંગ કરવા આવનાર ભાઈ બહેનો કરતા હોય છે. શ્રવણ કરનાર ભાઈ બહેનો પણ ત્યાર પછી પોતપોતાની રીતે એનો વિચાર કરતા હોય છે. અને પારાયણ પણ આપણે એ જ ભાવે કરતા હોઈએ છીએ. તો સંતો એના પછીની સાખી છે, સાખી નંબર 142. રામ નામ ભજ જીવના, જે અંજની સુત કે ઈસ. જુઓ સંતો, પાછું રામ નામ આવ્યું. રામ નામ 4 પદાર્થમાંનો એક પદાર્થ છે. અને આપણને જ્યારે નામ ભક્તિ આપીને એની સાથે સાથે બીજી બધી ભક્તિ છોડાડી દીધી. ઘણા બધા શું કરે છે કે રામ નામની ભક્તિ કરે પણ એ ઉપર છલ્લી થાય. એનું કારણ છે કે એમને રામ નામની ભક્તિના બીજા ઓલ્ટરનેટિવ, એટલે કે બીજા બધા વસ્તુઓ પાછી તૈયાર જ રાખેલી છે. રામ નામની ભક્તિ કરી પછીથી તમારી સામે કોઈ મૂર્તિની, ફોટાની, અગરબત્તીની, દીવાની, કોઈ બાજુમાં મ્યુઝિક વાગ્યા કરતું હોય એવા કોઈ અવલંબનની જરૂર નહીં. આપણે શું કરીએ છીએ કે રામ નામને પણ પકડી રાખીએ કારણ કે બધા સંતો કહીને ગયા છે, પણ સાથે સાથે જે બીજા અવલંબનો છે એ પણ આપણાથી છૂટતા નથી. રામ નામની જે ભક્તિ છે એ રંકારની ભક્તિ છે સંતો. અને જેને રોમમાં રામનું નામ પ્રસરી જાય, અંગો અંગમાં જ રામનું નામ પ્રસરી જાય, એને કોઈ અવલંબનની જરૂર ન પડે. એટલે જે આપણામાં નામ ભક્તિ આપી છે એ નામ ભક્તિ ખૂબ ઉચ્ચ પ્રકારની ભક્તિ છે. પ્રભુનું, પરમાત્માનું કોઈ સ્વરૂપ નથી હોતું. એ નિરંજન છે, નિરાકાર છે. આપણે એને આકારમાં જોવા જઈએ છીએ. એક જ વસ્તુ મને કહો કે આપણે કોઈ પણ મૂર્તિનો આકાર જે મૂક્યો, એ આકાર આપણને કેમ દેખાયો? મૂર્તિ તમને કેમ દેખાઈ?
તો કે એની આજુબાજુ નિરાકાર છે, એની આજુબાજુ અવકાશ છે. એટલે નિરાકારની અંદર જ આકાર છે, નિરાકારની અંદર જ આકાર સમાયેલો છે. તો તું શું કરવા આકારને જુદી રીતે જોઈ રહ્યો છું? આપણને મનુષ્ય આવતો દેખાય છે, કોક આવે ને આપણે કે આવો રામ કબીર, એની પાછળ શું છે તમે જોજો, એની પાછળ કોઈ આકાર છે? કોઈ જ આકાર નથી. એ નિરાકાર છે, એની પાછળ એક અવકાશ છે, ખુલ્લું છે, કશું તમને દેખાતું નથી, અને એમાંથી પેલો આકાર દેખાયો. આપણે અંધારામાં થી કોક આપણી સમક્ષ આવતું હોય, આપણને ખબર ન પડે, પણ જેવું અજવાળું થાય અને આપણને એ જે અંધારામાંથી આવતો આકાર આપણી સમક્ષ આવે તો આપણને તરત દેખાય છે કે નહીં? ઓ, આ તો ઈશ્વરભાઈ, આપણે તરત જ ઓળખી નાખીએ. રાઈટ. હવે તો એ જે વસ્તુ જે છે તે વસ્તુની વાત અહીંયા કરવામાં આવે છે કે ભાઈ રામ નામ ભજ જીવના. જીવનજી મહારાજે બહુ જ વિચારીને કબીરે આપેલી પરંપરા પ્રમાણે રામ નામની વાત કરી. રામ જે તમારી અંદર સ્થાયી થયેલો છે, તમારી અંદર જ બેઠેલો છે, તમારું પોતાનું જ સ્વરૂપ છે, એને ઓળખવા માટે જ રામ નામ ભજ જીવના આવ્યું. અને એ રામ નામ ભજીને જે પવિત્ર થયો હોય, જે રામ નામ ભજીને જે મુક્ત થયેલો હોય, જેને બધા જ અવલંબન છોડી દીધા છે, એવા મનુષ્યની વાત અહીંયા કરે છે. એવો મનુષ્ય કોણ? કે રામ નામ ભજ જીવના જે અંજની સુત કે ઈસ. અંજની સુત એટલે કે હનુમાન. હનુમાને જે રામ ને ભજ્યો છે એનો તું વિચાર કર. હનુમાને પણ રામ તત્વનો ઉપાસક હતો. એની સાથે ઘણી વખત રામ નતા, અને એટલા માટે હૃદયની અંદર રામ શોધતો હતો. ભલે પેલો ચિત્રપટને આપણે ભૂલી જઈએ, જે ચિત્રવાળાએ દોર્યો હશે એનો, પણ એ પણ રામને ક્યાં રાખવા માંગતો હતો? એ પણ રામને પોતાના ચિત્તમાં રાખવા માંગતો હતો, પોતાના રોમે રોમમાં, પોતાના શરીરમાં, બધે દરેક જગ્યાએ, મનમાં, વિચારમાં, દરેકમાં એ રામને રાખવા માંગતો હતો. હત્યા ઉતારી લંકેશ કી જે શિવ નિર્માલ્ય શેષ. આ બહુ એક વાર્તા થઈ ગયેલી છે કે ભાઈ રામ જેવા રામને પણ બ્રાહ્મણોએ છોડ્યા નતા. એ વખતે રામને પણ કહ્યું કે તે રાવણને માર્યો, ભલે અત્યાચારી હતો, દુરાચારી હતો, ગમે તેવો હતો, પણ હતો તો બ્રાહ્મણ. એટલે તને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એનું તારે કંઈક ને કંઈક તો કરવું પડશે. અને આ જે વાર્તા હશે કે ગમે તે કંઈક હશે, જે પણ હશે, એ આપણને ખબર નથી, પણ કહેવાનો અર્થ અહીંયા એ જ છે કે રાવણ બ્રાહ્મણ હતો, એને મારી નાખવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એવું જણાવીને એ હત્યાને શિવ નિર્માલ્ય કરી. શિવ નિર્માલ્ય યાને કે શિવજીને ચડેલું નૈવેદ્ય અગ્રાહ્ય છે એવું જાહેર કરીને એમની બ્રહ્મ હત્યાનું નિવારણ કર્યું. એટલે બ્રહ્મ હત્યાનું નિવારણ કરવા માટે કંઈક પાછો ઉપાય શોધવો પડ્યો, કારણ કે બ્રહ્મ હત્યા થઈ છે. બ્રહ્મ હત્યાને પાપ ગણવામાં આવતું હતું, અને આ જે સાચા રામ નામની ભક્તિની અંદર પાપ કે પુણ્ય જેવી કોઈ વસ્તુ જ નથી. આપણે તીર્થોમાં ને દરેક જગ્યાએ જઈએ છીએ એટલા માટે જઈએ છીએ કે આપણા પાપ ધોવાય, એટલા માટે જ જતા હોઈએ છીએ. મંદિરમાં પણ પાપોહમ કરીને જ આપણે જતા હોઈએ છીએ. હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું. કોઈ બોલે કે અમૃતોહમ, હું અમૃત જેવો છું. ના 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 ના, એવું તો ના બોલાય આપણાથી. એ તો ખાલી ભગવાન જ હોય. કેમ ના બોલાય? શું કરવા આપણે આપણી જાતે નીચી કરીએ? ભગવાને બાળકને, આપણે બાળકને જોયું છે તો કેટલો આનંદ થાય છે, નિર્દોષ રૂપ છે ને, સરસ. તો એ અમૃતોહમ, તો આપણે પણ અમૃતોહમ કેમ ના રહી શકીએ? એને બદલે પાપોહમ કરીને હું નીચ છું, હું પાપી છું, અને હું આવો છું, તેવો છે, એમ પોતાની જાતને એટલી નીચી કરી નાખે. તારા સ્વસ્વરૂપની અંદર, તારી અંદર જ જો ભગવાન બેઠો તો તું નીચો કેવી રીતે થયો? તું રામ નામ લેતો હોય તો તું નીચો કેવી રીતે થયો? તારી પોતાની જાતને નીચી કેવી રીતે કરી શકે? એ જ આ વસ્તુ બતાવી રહી છે આપણને કે રામના જમાનામાં પણ આ બ્રહ્મ હત્યા લગાડતા હતા, રામના જમાનામાં આ પાપ લગાડતા હતા, અને પાછા એનો રસ્તો પણ શોધી કાઢતા હતા. તો એ જે શિવ નિર્માલ્યની જે વાત છે, એની પર જગદીશ મહારાજ પણ બહુ ઘણી વખત વાત કરતા હતા શિવ નિર્માલ્ય વિશે. કે જે શિવ નિર્માલ્ય શું છે? તો કે શિવ નિર્માલ્ય એવું છે કે જે શિવના લિંગ ઉપર કે એમની પૂજામાં જે વસ્તુઓ વપરાઈ ગયેલી હોય, જે સુકાઈ ગઈ હોય, કે પછી એનું
એ વસ્તુઓને જે રિમેન્સ કહીએ છીએ, જે વધેલી જે વસ્તુ હોય તે બધીને સવારે ચોખ્ખી કરવામાં આવે અને પાછું ફરીથી નવેસરથી એની ઉપર નૈવેદ્ય અને દરેક વસ્તુ ચડાવવામાં આવે. એ જે ચોખ્ખું કરવામાં આવે ને શિવ નિર્માલ્ય કે પેલું આપણે મંદિરોમાં જઈએ છીએ ને શું પેલા શિવની ઉપર ધાર કરે, એ ધાર પેલી બેતી હોય છે ને બહાર, એ પણ નિર્માલ્ય કે. હવે એ અગ્રાહ્ય છે. લોકોના દર્શન કદાચ કરવા માટે કુદાકુદી કરતા હશે, જતા હશે, અને એમની શ્રદ્ધા એમને મુબારક, મને એમાં કઈ વાંધો પણ નથી. પણ એ વધેલી વસ્તુ છે, પવિત્ર હોઈ શકે, પણ તમે એનું પાન ન કરી શકો. એનું પાન કરવા જાવ તો તમારું પેટ બગડવાનું જ છે. વિજ્ઞાન તેનું કામ કરવાનું જ છે કે એ જે લીકમાંથી વહેતું જે જલ કે દૂધ જેવું તમને જે પણ દેખાતું હોય એને લઈને તમે પીવા માંડો તો શું થાય? આ જે વસ્તુ છે એને આપણે સમજવી રહી. હા પ્રેમચંદ મહારાજ, આવો આવો રામ કબીર. થોડુંક મને પણ કન્ફ્યુઝન છે શિવ નિર્માલ્યમાં. રામ કબીર. રામ કબીર મહારાજ. જ્યાં શિવ નિર્માલ્યની વાત છે, એટલે કે જે શિવને ચડાવવામાં આવે એ ગ્રહણ ન કરી શકાય. તો શિવજીને આપણે શું ચડાવીએ છીએ? ભાંગ, ધતૂરો. જે કેફી પદાર્થ છે એ આપણે શિવજીને ચડાવીએ છીએ, એનો પ્રસાદ છે. અર્થાત એ કેફી પદાર્થ છે, અને કેફી પદાર્થ છે એટલે એનું ગ્રહણ નહીં કરવું. આજે આપણે ઉલટું કરીએ છીએ કે શિવના નામ પર ભાંગ, ધતૂરો, કેફી પદાર્થો જે છે, ગાંજો, એ ગ્રહણ કરતા રહ્યા અને ખાતા રહ્યા. કેમ? તો કે શિવજીનો પ્રસાદ છે, વિષ્ણુનો પ્રસાદ છે. એ આરોગાય. વિષ્ણુ ભક્તિમાં પ્રસાદનું મહત્વ છે, એ આરોગી શકાય. કેમ? તો કે સત્વ પ્રધાન પ્રસાદ છે. શિવજીનો પ્રસાદ એ સત્વ પ્રધાન નથી. એટલે એ શિવ નિર્માલ્ય થઈ ગયું, શિવજીને ચડી ગયું, અર્પણ થઈ ગયું, એટલે એ માનવના ઉપયોગમાં નહીં આવે. પણ લોકોએ પોતાના અર્થમાં એનો અનર્થ કર્યો અને ચાલુ પડી ગયા. એટલે એ અર્થમાં આ નરેશભાઈ છે કે જે કોઈ કેફી પદાર્થ શિવજીને ચડે છે, આપણે પેલી શિવરાત્રી આવે એટલે લોકો ભાંગ પીવા નીકળી પડે છે. પણ ભાંગ આપણને બહુ ગમે છે, કારણ નશો ચડે છે. રોજ નશો ના કરી શકાય, ન તો આપણને નશેડી કે. પણ શિવના નામે ભાંગ પી નાખો અને લોકો એનો ગર્વ લે છે. અમે આજે ભાંગ પીવા ગયા હતા. પણ એ શિવ નિર્માલ્ય છે. અસલમાં આપણે જે શાસ્ત્રો કે ગ્રંથો, પોથીઓ છે, એ પોથીઓ આપણે વાંચતા નથી, જાણતા નથી, અને શાસ્ત્ર પ્રમાણ કરીને આપણે ભ્રમમાં પડ્યા છે. અત્યારે જયારે આપણી ચર્ચા ચાલે ત્યારે જ હું કબીરની રમાયની 24 પર લખાણ લખી રહ્યો છું. અને કબીરે એમાં શાસ્ત્ર પ્રમાણ વિશે બહુ સરસ વાતો કરી છે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણ છે એવું માનીને બેસી ન રહેવાય. આપણને લટકાવી દીધા છે કે શાસ્ત્ર પ્રમાણ છે, પણ ભાઈ શાસ્ત્ર પ્રમાણ છે એમ લટકીને બેસી ન રહેવાય. સાચો રસ્તો એ છે કે શ્રવણથી, એટલે કે સાંભળીને, ન્યાય, ધર્મ, સત્યને જાણવું જોઈએ, એનું ચયન થવું જોઈએ. અને ન્યાય, ધર્મ, સત્યનું ચયન થાય
પછી પ્રિય હિત લાભ. હવે પ્રિય હિત લાભ એ સ્વયંના પ્રિય હિત લાભની વાત નથી. અને ખરેખર તો ધર્મ, સત્ય, ન્યાય એ પણ આપણે જાણતા નથી કે એ કયા અર્થમાં છે. આપણે જેને ધર્મ કહીએ છીએ ને, અસલમાં એ ધર્મ શું છે એની આપણને ખબર નથી. ધર્મની વ્યાખ્યાની જ ખબર નથી. બહુ મોટો વિષય છે, અત્યારે આપણે એને ચર્ચા નહીં કરું. ફરી ક્યારેક સમય મળશે ત્યારે મને યાદ કરાવજો કે ધર્મ, ન્યાય અને સત્ય એ કયા અર્થમાં છે. અને એ જ આગળ જઈએ તો પ્રિય હિત અને લાભમાં આવે તો એ પણ કયા અર્થમાં આવે. આ કોઈ વ્યક્તિગત લાભ હિતની વાત નથી, વ્યક્તિગતની કોઈ વાત નથી, પણ જે આધ્યાત્મિક ઉન્નતિ માટે જેને આગળ વધવું છે એ આ પગથિયા ઉપર રહીને સ્વ અનુભવ પુરુષાર્થ દ્વારા, આ પુરુષાર્થની વસ્તુ છે, સત્યને પામવું જોઈએ. સત્ય એટલું સરળ કે ઈજી નથી. અને એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યનો એક શ્લોક છે કે શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. તો કે શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ અત પ્રયત્નાત, પ્રયત્ન પૂર્વક જિજ્ઞાસુએ જ્ઞાનને જાણવું જોઈએ. પ્રયત્નાત જ્ઞાતવ્ય જ્ઞાન, તો કે સત્યને જાણવું જોઈએ. આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી, આપણે માત્ર તાલીઓ પાડીએ તો શબ્દ જાળમાં ભરવાયા છે. તો શબ્દને પણ છોડવો પડે. જે આપણે રરંકારની વાત કરીએ છીએ એ જ શંકરાચાર્યએ પણ સમજાવ્યું. અને એ જ કબીર પણ અહીંયા એ જ કે છે કે શબ્દ 34 અક્ષરના શબ્દ ઝાડમાં જો માનવ ભરવાયો તો કબીરની જે જો રમણી છે હું વાંચું જરી, તો કે 34 અક્ષર છે નિક્ષે જોઈ પાપ પુણ્ય જાને સોઈ. એ અક્ષરમાંથી, બારાખડીના અક્ષરોમાંથી જગતભરની ભાષાઓના કોઈ પણ અક્ષર તમે મેળવો. હજારો ભાષાઓ છે, હજારો અક્ષરો છે. કયા અક્ષરોનો સમૂહ બનાવીને શબ્દ બનાવો કે જેમાંથી પરમાત્મા ઘોષક, ઉદ્ઘોષક શબ્દ બની શકે. તો કોઈ શબ્દથી બની ન શકે. કોઈ શબ્દ પરમાત્મા ઘોષક છે નહીં કે આનો જાપ કરતા રહીએ એટલે આપણે પામી ગયા. એ માત્ર ને માત્ર ભ્રમણા છે. અને એટલે જ કબીરજી 600 વર્ષ પહેલા પણ આપણને આ સમજાવ્યું હતું કે 34 અક્ષર સે નિક્ષે સોઈ પાપ પુણ્ય જાનેગા સોઈ. એ જ સત્ય અસત્યને જાણી શકશે. કે જે શબ્દથી પણ પર જઈ આપણી યાત્રા જે શરૂ થાય છે એ શ્રવણથી, શબ્દથી જ શરૂ થશે. પણ ક્રમશઃ બોધ પુરુષાર્થ દ્વારા, અનુભવ દ્વારા જ સાક્ષાત્કારને પામી શકાય, સત્યને પામી શકાય. સાક્ષાત્કાર એટલે સત્ય. તો આ અર્થમાં આ શિવ નિર્મલની વાત છે, આ જ અર્થમાં ઉપાસનાની વાત છે. પણ આપણે એને ઇન્દ્રિય સુખમાં, શરીર સુખના અર્થમાં આપણે એને લેતા થઈ ગયા, ગણતા થઈ ગયા અને માનવ ત્યાં જ ભૂલો પડે છે. અસ્તુ રામ કબીર. ખૂબ જ સુંદર ખુલાસો કે આપણે ક્યાં ઇન્દ્રિય સુખમાં અને ક્યાં આત્મીય સુખમાં, માણસ ક્યાં ભૂલો પડ્યો. આજની જે સાખ્યો લીધી ને સંતો, એ સાખ્યો નો સાર આ છે. અને જે શિવ નિર્માલ્ય છે, એકદમ સાચી વાત છે કે જીવનજી મહારાજે આપણને એક વ્યસન મુક્ત સમાજ ઉભો કર્યો હતો. અત્યારે વ્યસનો શરૂ થયા છે અને એ પાછા ભગવાનના નામે, શિવના નામે. આ ભાંજો અને તમાકુ અને ઇવન આપણે ઉજ્જૈન પાસે એક મંદિર છે, નામ ભૂલી ગયો છું, પણ એ ત્યાં આગળ તો દારૂ જ ચડાવવામાં આવે છે અને એ જ દારૂનો પ્રસાદ તરીકે લોકો લઈ જાય છે. શિવ નિર્માલ્ય મહાકાળનું મંદિર છે. કયું? મહાકાળ. મહાકાળ. હા, મહાકાળનું મંદિર. ત્યાં આગળ દારૂ જ ચડાવવામાં આવે છે. અને એકદમ સામે જુઓ તો બીજે બધે આપણો ખાવાનો પ્રસાદ મળે, પણ ત્યાં તો એટલો દારૂના પીઠા હોય ને એવું લાગે આપણને. અને કે છે મહાકાળ દારૂ પણ પીએ છે. ખબર નહીં પથ્થરમાં ક્યાં આગળ જતું હશે,
પણ કહેવાનો અર્થ એ છે સંતો કે જે શિવ નિર્માલ્ય છે, જેની અંદર આ જે વ્યસનો જે મૂકવામાં આવેલા છે, એ શિવ નિર્માલ્ય આપણે ગ્રહણ નથી કરતા હોતા. એવી રીતે રાવણનું શીશ પણ ગ્રહણ નથી કરવામાં આવતું. એ રીતે આનું નિવારણ કરેલું. પણ કહેવાનો અર્થ એ છે કે જીવનજી મહારાજે ખૂબ જ સુંદર ભાવથી એક આપણને વ્યસન મુક્ત સમાજ આપ્યો હતો, કે જે સમાજની અંદર તમાકુ, બીડી, દારૂ, કોઈ પણ જાતના વ્યસનો હતા નહીં. અરે એક જમાનામાં તો ચા પણ નથી કદાચ. એ પ્રકારનો જે આ સમાજ હતો, એ સમાજ અત્યારે ઇન્દ્રિયોની પાછળ જવા માંડ્યો. અને આ ઇન્દ્રિયાતીત આનંદ છે, એ આનંદની વાત જે આપણને કરી, ત્યાં આગળ આપણે ભૂલા ન પડીએ એની કાળજી રાખવા માટે આપણને જે વાત પ્રેમચંદ મહારાજ કરી, બધી સાખીઓ જોડાય છે. એક સાખીઓ, ઇન્દ્રિયો અપરાધનથી માંડીને અશ્વિ નિર્માલ્યા સુધીની દરેક સાખી પ્રબોધકાંગની જોડેલી છે સંતો. તો આપણે આને સમજીએ અને જીવનને એ પ્રમાણે પરિવર્તિત કરીએ. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર ગીતાબા. રામ કબીર રામ કબીર. This is what you breathe in. રામ કબીર. Oh.